રેલવેના કેગ રિપોર્ટ પર કોંગ્રેસના સરકાર સામે આરોપ સામે આવ્યા। કોંગ્રેસ પ્રવક્તા મનીષ જોશીએ રેલવે પર સવાલ ઉઠાવ્યા છે। રેલવેની કરોડોની આવક છે છતાં સુવિધાનો અભાવ છે। 89% રેલવે સ્ટેશન પર મૂળભૂત સુવિધા નથી તેવું સર્વે સામે આવ્યું હતું, જેમાં પીવાનું પાણી, વોશરૂમ અને બેઠક વ્યવસ્થામાં પણ ઉણપ છે। અમદાવાદ રેલવે સ્ટેશનની વાર્ષિક આવક 935 કરોડ રૂપિયા છે, જ્યારે સુરત રેલવે સ્ટેશનની આવક છે વાર્ષિક 740 કરોડ। મસમોટી આવક છતાં પાયાની સુવિધા કેમ નથી? વહીવટી નિષ્ફળતા નહીં પણ મુસાફરો પ્રત્યેની નિર્દય ઉપેક્ષા છે। આ વગ ધરાવતા લોકોને રેલવેના કોન્ટ્રાક્ટ મળે છે। આધુનિકરણના નામે રેલવે હવે લૂંટનું કેન્દ્ર બની ગયું છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો। કેગના રિપોર્ટની અંદર જે મૂળભૂત સુવિધા અંગે અહેવાલ આવ્યો છે આપણા સૌના માટે ચોંકાવનારો છે અને દેશ માટે પણ ચિંતાજનક છે। કેગના રિપોર્ટમાં 89% રેલવે સ્ટેશનો પર મૂળભૂત સુવિધા મુસાફરો માટે નહીં, એનો સીધો અભાવ છે। જે મિનિમમ એટલે કે બેઝિક એમ્યુનિટીઝ કહેવાય, એટલે પીવાનું પાણી હોય, વોશરૂમ હોય, બેસવાની વ્યવસ્થા હોય, પંખા હોય, વોટર કુલર હોય, બેઠક વ્યવસ્થા, પ્લેટફોર્મ શેલ્ટર, શૌચાલય, આ તમામ બાબતોની ઉણપ મોટા ભાગના રેલવે સ્ટેશનો પર જોવા મળી છે। કેગના અહેવાલમાં કરોડો રૂપિયાની આવકો ધરાવતા જે અમૃત ભારત રેલવે સ્ટેશનની વાત કરે, એ અમૃત ભારત રેલવે સ્ટેશનોમાં પણ મોટા પાયે ખામીઓ જોવા મળી છે, એટલે કે પાયાની સુવિધા